મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. રાજાઓનું પહેલું પુસ્તક 17મો અધ્યાય પ્રથમ વચનથી એલિયાએ આહાબને જઈને કહ્યું કે આપણા દેશમાં વરસાદ અને ઓસ તો મારા કહેવાથી જ પડશે. આ એક ચેલેન્જ એલિયાએ પ્રભુના નામમાં, યહોવા દેવના નામમાં આહાબ રાજાની આગળ કહ્યું. અને એવું જ થયું. બાઇબલ કહે છે કે તે દેશમાં ભારે દુકાળ પડ્યો, વરસાદ પડ્યો નહીં. અને રાજાને પણ ખબર પડી ગઈ કે આ તો એલિયાના કહેવાથી જ, એલિયાએ કહ્યું કે હું કહીશ ત્યારે જ વરસાદ પડશે, મારા કહેવાથી વરસાદ અને ઓસ પડશે. આ એક ચેલેન્જ હતી. અને જો રાજાની સમક્ષ એ કદાચ નબળો અધૂરો પડે તો શું થાય, શું પરિસ્થિતિ થાય? પણ રાજાઓનું પહેલું પુસ્તક 17મો અધ્યાય 30મા વચનથી આગળ રાજાએ તો એના પ્રબોધકો, એના માણસો બોલાવ્યા, બાલના પ્રબોધકો બોલાવ્યા અને વેદી બંધાઈ અને કહ્યું કે વરસાદ ના કેમ પડે? અમારા પ્રબોધકો પ્રાર્થના કરશે, વિનંતી કરશે અને વરસાદ પડશે. પણ વરસાદ તો ના પડ્યો. એની સામે એલિયાએ પણ વેદી બાંધી પોતાના સેવકો બોલાવ્યા અને એણે ચેલેન્જ આપી કે ફક્ત મારો પ્રભુ જ, એટલે કે એલિયાનો દેવ જ વરસાદ અને ઓસ આ દેશમાં આપશે. બાલના પ્રબોધકોએ આખી રાત મહેનત કરી, અગ્નિ પ્રગટાવ્યો, વેદી પ્રગટાવી, પણ કશું થયું નહીં. પણ એલિયાએ કલમ 36 ને 37 મુજબ એલિયાએ વેદી બાંધી પોતાના દેવ યહોવાને નામે પ્રાર્થના કરી અને કહે છે કે અગ્નિ ઉતરી આવ્યો, દહનને પણ માન્ય કર્યા અને 41 થી 46 વચન, દેશમાં પુષ્કળ વરસાદ વરસ્યો. જે વેદી બનાવવામાં આવી, અગ્નિ પ્રગટાવવામાં આવ્યો, દહનને પણ માન્ય થયા. અને એ જ સમયે 41મા વચનથી આગળ દેશમાં પુષ્કળ વરસાદ પડ્યો. આ એક ચેલેન્જ હતી આહાબની સામે. એલિયાએ ચેલેન્જ આપી, દેશમાં વરસાદ તો અમારા કહેવાથી જ પડે, અમારો પ્રભુ જ જવાબ આપે. અને એ ચેલેન્જની સામે એલિયાએ પણ વેદી બાંધીને યહોવાના નામે પ્રાર્થના કરી, અગ્નિ ઉતરી આવ્યો, દહનને પણ માન્ય થયા અને પરિણામ સ્વરૂપે પ્રભુએ દેશમાં ભારે પુષ્કળ વરસાદ આપ્યો. ઘણી બધી વાર આવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈએ કે એલિયા જેવા રાજા હોય, એલિયા જેવા પ્રબોધક હોય તો ગમે તેવા રાજા હોય પણ તેઓ નમી પડે છે. એલિયા જેવા પ્રબોધકો, પ્રભુના સેવકો હોય અને વિશ્વાસથી આવી વેદી બાંધે તો પ્રભુ પ્રાર્થનાઓ સાંભળે છે અને આવા પથ્થર પ્રભુ ગબડાવી દે છે. વરસાદ તો પ્રભુ કહે છે, એલિયાનો દેવ કહેશે એમ જ થશે. અને એલિયાનો દેવ, અગ્નિ દ્વારા ઉત્તર આપનાર ઈશ્વરે પુષ્કળ વરસાદ એ દેશમાં આપ્યો. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.